પાટણ નગરપાલિકામાં શાસક પક્ષના બે જૂથો વચ્ચેનો વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવવા માટે ઉપપ્રમુખ દ્વારા કરાયેલા પરિપત્રને પ્રમુખ હિરલબેન પરમારે સત્તાવાર રીતે ફગાવી દીધો છે। પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે સભ્યોની રજૂઆત મુજબના 49 કામોના વર્ક ઓર્ડર પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે। વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ગેરકાયદેસર રીતે સભા બોલાવી પ્રમુખ બનવાનો પ્રયાસ કરાશે તો કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે। પાલિકામાં ચાલતી આ જૂથબંધીના કારણે શહેરના વિકાસ કામો પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે। પણ મને એવું લાગે છે કે ઉપપ્રમુખશ્રીએ જે બોર્ડ બોલાવવાની કાર્યવાહી કરી છે તો એમનો કોઈ અંગત સ્વાર્થ હોવો જોઈએ। કયા કયા કામમાં સ્વાર્થ છે? લગેસી વેસ્ટના કામમાં એમાં નાણાકીય ઔચિત્ય પ્રમુખ તરીકે મને દેખાયું નહીં। મારી સંસ્થાને નુકસાન પડે એવું કામ હું કરવા માંગતી નહોતી, બરાબર। પણ ઉપપ્રમુખશ્રીને એ વસ્તુ દેખાતી ન હોવાના કારણે મને એવું લાગી રહ્યું છે કે કદાચ એમનો કોઈ સ્વાર્થ હોય તો આ કામ એમણે એક કામ પૂરતું આ સામાન્ય સભા બોલાવવાનો એમને પ્રયત્ન કરેલ છે।